કેમ છો બધા? તો જો આજે વાગ્યા છે સવારના 7. આજે થોડો વહેલો ઉઠી ગયો છું, કામ છે એટલે. તો ચાલો કામ પતાવીએ. તો સવારના 7:45 થઈ ગયા છે અને હું મારું કામ પતાવીને આવી ગયો છું. અને આમ વાતાવરણમાં છે ને કઈ ઠેકાણું નથી. આખી રાત સુવામાં એટલી ગરમી લાગી ને. અને અત્યારે હું બહાર જઈને આવ્યો ને તો બહાર એકદમ ઠંડી હતી. મારે સ્વેટર પહેરવા પાછું આવવું પડ્યું થોડેકથી. આમ વાતાવરણનું કઈ ઠેકાણું જ નથી, એટલું આમ ઓલું છે અત્યારે વાતાવરણનું. શિયાળો ને ઉનાળો ભેગું થઈ ગયું છે, હાવ એકદમ મિક્સ થઈ ગયું. તો મિક્સરમાં નાખીને પીલી નાખ્યું હોય ને એવું લાગે. તો ચાલો તમને અત્યારે છે ને ધાબાનો આખો વ્યૂ બતાવું બહારનો, અને ઝાડવા નાખું છું. એકદમ મસ્ત મજા આવે ને એવો વ્યૂ છે ઉપર અત્યારે. તો ચાલો ધાબે જઈએ. તો જો ધાબે આવી ગયો છું. અહીંયા તમે જોઈ શકો છો અત્યારનો વ્યૂ મારો ધાબાનો. મજા જ આવ્યા રાખે ને એવો વ્યૂ છે. એક તો આપણે ગામડે વાડીએ જેવું તો ન જ હોય. એકદમ સવારમાં પંખીડા બોલતા હોય ને મોટરો ગાજતી હોય પાણી જાતું હોય ધોરિયામાં, એવું તો વ્યૂ ના જ થાય અહીંયા. એવી તો મજા ના જ આવે. તો અહીંયા આવી મજા છે આપણા જેટલી. અહીંયા આટલી મજા કરી લેવાની. તો મમ્મી અત્યારે બનાવે છે ભાખરી મારા માટે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આમાં શું નાખવાનું ભાખરીમાં અત્યારે શું નાખે છે? જીરા લોટ નહીં છે એટલે લોટની નહીં, રોટલીનો બનાવી એ લોટ અલગ અલગ હોય બધા? હા, ભાખરીનો અલગ જ આવે ને. ભાખરીનો જાડો હોય, રોટલીનો જીરું હોય. અચ્છા, હા. ઈ હું નાખ્યું તે? આમાં જીરું નાખ્યું, હા, આખું જીરું, હા, મીઠું નાખ્યું, તેલ નાખ્યું. આ રોટલી લોટની ભાખરી ખાય ને તો ગેસની એસિડિટી ન થાય. આ નવું સાંભળ્યું મેં કે રોટલીની ભાખરી બનાવીને ખાવ તો તમને ગેસ ને એસિડિટી ન થાય. તે સાંભળ્યું ક્યાંય અત્યાર સુધી મમ્મી ક્યાંય આવું? બધા એમ કહે છે ભાખરી લોટથી ગેસની એસિડિટી બહુ થાય. જાડો લોટ હોય ભાખરીનો. હા, એટલે આપણે ટ્રાય મારીએ ને. એટલે અખતરો ચાલે છે. મમ્મી ને મેં પહેલા વિડીયો કીધું તેમ અખતરા કરવાનો બહુ શોખ. આમ અલગ અલગ વસ્તુ અખતરા. આપણે ખર્ચો થાય એમાં ક્યાં કઈ પૈસા દેવા પડે? નહીં, પૈસા તો નથી દેવા પડે. હા, અખતરો કરો તમે તમારો. અખતરો કરવાનો જ. અખતરો કરવાનો કાઈ વાંધો નહીં. અખતરો કોના ઉપર થવાનું? મારા ઉપર. બધાય ખાય ને, કાઈ તું એકલો થોડા આટલી બધી ભાખરી ખાઈશ? હા, આટલી બધી નહીં, પણ પેલો તો હું જ ચાખીશ ને કે કેવું થયું છે એમ. તો મમ્મી અહીંયા છે ને ભાખરી વણવા ચાલુ કરી દીધું છે અને કઈક આ નવો આકાર બનાવે છે એમાં. આજ કેમ મમ્મી આવી ભાખરી સુરત દાદાના આકારની? મસ્ત ડિઝાઇન વાળી ભાખરી. આજે મારે નાસ્તામાં ડિઝાઇન વાળી ભાખરી ખાવા મળે. સૂર્યનારાયણ. સૂર્યનારાયણના આકારની. આમ જોવો તમે, આમ હાથ લેતો એક મિનિટ. સૂર્યનારાયણ ભાખરી. સૂર્યનારાયણ એકદમ સુરત દાદા જેવી જ બનાવી છે એને. સૂર્યનારાયણ. અમે નાના હતા ને ત્યારે જો આવી ડિઝાઇન વાળી જો ખાતા બહુ. અમે આવું જ કર્યું. નાના હતા ને ત્યારે ભાગ ન મળતો. હા, નવી ડિઝાઇન કરીને ભાખરી કરી દઈએ અને બાજરીનો રોટલો નથાણો. ભાખરી કોણ કરતું? હાથે કે નાની કરી દેતા? નાની કરી દઈએ. નાના હોય તો નાની જ કરી દઈએ ને ગોળ કરી દઈએ. ના, આવડતું હોય કદાચ. પેલા છોકરાઓને બધું આવડતું, એટલે એમ કે અમે નાના હતા ત્યારે બધું એમ હાથે કરી લેતા. આવી ભાખરી કરી દેતા. આવી ડિઝાઇન વાળી. અને પછી અમને આ નાના હોય શું ખબર પડે? અમને એમ થાય કેવી મસ્ત ભાખરી કરી દીધી. મસ્ત દાયબા રાખી અથાણું ભાખરી. અથાણું ભાખરી. અને અત્યારના છોકરાઓને અત્યારે કઈ એવું, ત્યારે કઈ એવું ભાગનું નહોતું કે છોકરાઓને ભાગ જોવાય ન મળતો અમને. ત્યારે અમે જો આવું બાજરીના રોટલા અથાણું ભાખરી અથાણું. પણ જો ભાખરી આવી રીતે કઈક રોજ નવી નવી ડિઝાઇન કરી દઈએ નાની, એટલે ખાઈ લઈએ એટલે મજા આવી જાય. એમ થાય ઓહો કેવી મસ્ત ભાખરી કરી દીધી. અને આપણે અત્યારે કેટલા ઓપ્શન્સ છે અત્યારે નાસ્તામાં. ખમણ, ઈદડા, પાટુડી, ખમણી. હવે આ બધું છે. પેલા કાંઈ હતું નહીં. હા, કાંઈ નહોતું. બાજરી રોટલા ને એવું જ ખાતા ભાઈ. એટલે આપણે અત્યારે આમ એટલો લાભ છે એમ. પેલા જેવું નથી સાવ. તે કોઈને કઈ થાતું નહીં, બીમારી ન પડતા. રોટલા ને ભાખરી ખાતા ને ત્યારે. અને અત્યારે તમે ગમે એવું ખવડાવવાનું તો અઠવાડિયામાં એકવાર તો છોકરાઓને દવા લેવા લઈ જવાના. હા, એ વાત સાચી છે. અને અહીંયા દૂધ બને છે મારા માટે. પેલા આવું જ ખાતા તો કોઈ દી કોઈને કઈ થાતું નહીં. કઈ થાતું નહીં, કેમ કે અત્યારે આ બધું ખાઈને માણસ હે ને કામ વધારે કરતા, એટલે અત્યારે એટલું બધું કામ ન હોય હે ને. અત્યારે ગમે એવા છોકરાને સાચો તો અઠવાડિયે એકવાર તો દવાખાને લઈ જવાના. લઈ જ જવાના. તો
તો જો ભાઈ આજ તો છે ને અમારા ઘરે એકદમ અલગ અલગ ડિઝાઇનર ભાખરીઓ બને. એક આ સૂર્ય ભગવાનના આકારની, એક આવી કઈક આ ટપકા ટપકા વાળી બનાવી છે. મમ્મી આજ વિચાર શું હોય તારો આમાં અલગ અલગ ડિઝાઇનર ભાખરી છે? ડિઝાઇનર આ મારું નામ પણ મને યાદ આવી ગયું. અમે આવી રીતે ડિઝાઇન વાળી ભાખરી ખાતા નથી. મને એમ થયું તને કરી દઉં હું. ડિઝાઇનર ભાખરી છે ભાઈ, આજે મજા આવી જવાની છે. અને આમ જો ભાખરી બળી હોતે ગઈ, ડિઝાઇન પાડવામાં રહીને એમાં ભાખરી બળી ગઈ. પડીકા છોડી ભાખરી બળી જાય. આમ જોવો તમે હજી એક વખત જોઈ લ્યો. આમ જો હજી પડીકા છોડવાનું બંધ નથી કરતો. પડીકા છોડવાનું બંધ કરી તો નકર ભાખરી હું આ પોલસો થઈ જાય ખાધા જેવી. જો આ ભાખરી તૈયાર છે. આમ જોવો તમે આ ભાખરીને મારે શું નામ દેવું? સૂર્ય કેવું કે આ સૂર્યમુખી ફૂલ જેવું લાગે છે? સૂર્યમુખી ફૂલ ભાખરી, સૂર્યમુખી ભાખરી છે આ. સૂર્યમુખી ભાખરી તમારા ઘરે આવું કઈ થાય છે? તમે જુઓ. અને અહીંયા જો મારી મમ્મીએ છે ને બધું તૈયાર કરી દીધું છે, દૂધ ને એવું. ऐसी माँ भगवान सबको दे जो रोज सुबह से सब खाना तैयार करके दे, नाश्ता है ना मम्मी? કરી દેવું પડે. હા કરી દેવું પડે ને. આમાં કેમ બહાર જવું ગમે ક્યાંય? જોવો મને એટલે જાતો નથી. હા એટલે તો ક્યાંય જાતો નથી કા? ભેગું જેઠાલાલ જોવું હોય. જેઠાલાલ જોવા થોડુંક બહાર મળે. હા જો અહીંયા જેઠાલાલ હાટું ફોન રાખી દીધો છે એટલે ભેગું જેઠાલાલ ચાલુ હે ને. તો ભાખરી નામ શું દેવું? સૂર્યમુખી ભાખરી. જો સૂર્યમુખી ભાખરી. 2000 years later. તો જો મમ્મી આવી ગઈ છે. બહાર ગઈ હતી મમ્મી, માસીન ઘરે ગઈ હતી. મજા આવી મમ્મી? એમ ત્યાં ચણા ખાતા હતા. હા હવે એમાં જરા જરા જે વૈધું હતું ને મમ્મી ખાઈએ. આવી રીતે ખબર. તો કેવી રીતે હોય? પણ કેવી રીતે હોય? ઈ તો કે હા વાઈટ કમ્પ્લેન કરે છે. આમાં ના ખબર. એવું છે. મેં ઇન્સ્ટાગ્રામ માં એક રીલ જોઈ હતી. એમાં છે ને એક ભાઈ વાસણ ઉપર કોથળી ચડાવીને ખાતા હતા. એટલે વાસણ ન ધોવા પડે ને તો એમાંથી મેં ઇન્સ્પિરેશન લીધી મમ્મી. ઈ ભાઈ તારા જેવા છે. તું ઈ ભાઈ જેવો. ઈ ભાઈ તો ચમચી ઉપર કોથળી વીકી દે એટલે ચમચી ન ધોવી પડે. તું ની બે હતા. જોયું? પોતી લે દે ભાઈ ને એટલે જોડી થઈ જાય. જોડી થઈ જાય. તો હાલો હવે છે ને મારે રોનક ને જવું છે વસ્તુ લેવા. આવીને બતાવું હમણાં શું વસ્તુ છે ને એની. તો જો ભાઈ જે વસ્તુ લેવા આવ્યા હતા ને એ જઈડી નથી. જડી નથી ને પણ વેલા આવવાનું કીધું તો અમુક માણસો ને એવું હોય ને કે દુકાન એ દુકાન વાળાનો વાત છે, અમારો વાત હા, નથી. હા. દુકાન વાળાને ખુલ્લું રાખવાનું હતું. શું હા. કેવું? અહીં આપણો કોઈ વાક જ વાત ના જ ન હોય હોય. અમારે બેનો કોઈ દી ક્યાંય વાત ન આવે. હે ને? હા તો જો હવે બીજી જગ્યાએ જઈએ ત્યાં મેળ આવે કે ન આવે જોઈએ. આપડા આટલું મેં વાત તો કહી હતી મોદી સાહેબ ને કે ત્યાં વાત કરે દુકાન ખુલ્લી રાખવાની. શું કેવું છે? હા કરતી હતી ને વાત કરી દીધી તો જોઈએ હવે ખુલ્લી છે કે નહીં. બીજી જગ્યાએ ગયા હતા ને ત્યાંથી કઈ ન મળ્યું એટલે હવે કાલ સવારે જવું પડશે. જોઈએ હવે કાલ સવારે મળે કે નહીં. શું કીધું તું? કે વેલા જવું પડે કાઈ નહોતું કીધું. બેઠો તો ખાલી મારી બાજુમાં આવીને બેઠો તો કાઈ નહોતું બોલ્યો. નાના મેં કીધું તું નહીં મારી મમ્મી આવીને કીધું ને કે પછી નહીં મળે ત્યારે ઈ બોલ્યો. નાના મેં કીધું તું બેઠ. હા હવે તો ઈ આપણો વાક હોય જ નહીં ને નહીં આપણો વાત ક્યાંય હોય જ નહીં. હા તો હવે પાછા ઘરે જઈને હવે જોઈએ મમ્મીએ જમવાનું શું બનાવ્યું છે ને. જે કામ હાટું ગયા હતા એ તો ન થયું. મમ્મી જે વસ્તુ લેવાની હતી ને એ ન મળી. તો હવે જમવામાં તે શું છે? ખીચડી ખાલી. જો પછી ગઈ કે છોકરા બહારનું ખાય. છોકરા બહારનું ન ખાય તો શું કરે બિચારા? ખીચડી હેલ્ધી કહેવાય. હેલ્ધી કેવાય પણ ખાલી ખીચડી? તમે કમેન્ટ કરીને કહો ખાલી ખીચડી હોય કે? આ ખીચડી જ ખવાય. નો હોય. ચમચે ચમચે ખાધી. મસ્ત મજાની ખીચડી ખાવાની નીંદર મસ્ત આવે. હા ખીચડી ખાઈને નીંદર મસ્ત આવે. ભૂખા પેટે નીંદર જ ન આવે પછી શું આવે? ખીચડી ખાઈ લેવાની મસ્ત નીંદર આવી જાય. તો ચાલો હવે ખીચડી ખાઈ લઈ, જમી લઈ, બીજું શું હોય કા? તો આજનો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.